તો પ્લાસ્ટિક નું જબલું કોઈ દી ઓગળે નહીં. વાહ 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 પ્લાસ્ટિક નું જબલું કોઈ દી ઓગળે નહીં. વાહ 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 અને મારો ભાઈબંધ કોઈ દી શિયાળામાં નાય નહીં. આ બે ગધેડા ભાઈ ગા હે જોઈ લે એલા મસ્ત હા નાવડે જો કાંટો લગાડ્યો. જલ્દી કાઢ, મોડું થાય, જલ્દી કાઢ. કેટેડો જલ્દી કાઢ છે, જલ્દી કાઢ. અરે તારો બાપ માં થોરે છે નકર આંગો લાગી જા કાઢ. ઓ બે ઓ યાર એક વાત તમે છે એમને ખતરનાક વ્યૂ છે. કાઈ ઘટે જ નહીં મને આવું જ વ્યૂ ગમે યાર. આખો દી આવું હોય ને તો પડ્યો રહે નહીં. તો મિત્રો અમે આવી ગયા પાછો એક નવો વ્લોગ ઉતારવા. અને જો હે ને આ માણા હે इसकी माँ का भोला चेहरा મોટો માણા. આરીસાનો શીશો ખોકડ નાખ્યો. આરીસાનો अबे साले મોટરસાઇકલ નો આરીસાનો શીશો કાઢી નાખ્યો. જો હવે પાછો ફિટ કેમ કરવો? ના પાડું પેલા રેવા દે. અમે અહીં રખડવા આવી હી કાયમી. જોઈ લ્યો નો બોલ ક્યાં બોલ હતો જ ને એમને એમ ક્યાં કોણે કીધું? હોય જ ને. અરે હોય જ ને, હું મગજ નહીં કરે. આમાં જ હતો અને આરીસો કાઢી નાખ્યો. જો શું કરવાનું મારે, રહેવા દે. હાલો તો મિત્રો અમે રખડવા આવી હી ડેલી. જો આવો નજારો જોવો એની માસી. જો अब ये बताओ ना. अरे मैं क्या बताऊं मैं क्या बताऊं કેમ છે? જો જોઈ લ્યો તમે આ બીજો સૂરજ, આ લાલ પીરો સૂરજ. તો મિત્રો અમારે કોમેડી વાળા વિડીયો ઉતારવાના હતા એટલે અમે આવ્યા હતા. કીધું કોમેડી વાળા સારા વિડીયો ઉતારી નાખી. એટલે હમણાં જો અમે હે ને કોમેડી વાળા વિડીયો ઉતારીશું. અને જે હું વિડીયો ઉતારી એ હું તમને 100% દેખાડીશ યાર. મારો જો કારીગર જો એક મથે છે આરીસાની. જો એ એમાં ધૂળ નો નખાય. ધૂળ આમ જો મોટરસાઇકલની માણી નહીં આમ જો ધૂળ નહીં. તારા બાપ મારા પપ્પા ભરશે માર છે ગધેડા. भाई यहाँ पे क्या हो रहा भाई, ये कहाँ फंस गया भाई मैं. હારી શો એમ જ હતો તે ઓલા પણ ઉલેલી ને ઘોડી ગઈ ખોળી નહીં એને ખોળી નો કહેવાય. ઉલ હાથે ઉલટી બટ હાલો વાંધો ના. તો મિત્રો અમે હે ને હવે કોમેડી વાળા વિડીયો ઉતારવાના હી. તો હું તમને હે ને ઉતારીને BTS મૂકી દઈ. તે પછી હું તમને પાછો હે ને મળ્યો સારી વસ્તુની હારે. બરોબર? क्या क्या बात कर रहे हैं मैं તો મિત્રો આપણો બે જવાન કમ્પ્લીટ છે. અને હું કમ્પ્લીટ જ હતો. મેં એક શાયરીનો વિડીયો ઉતારી નાખ્યો હતો. અને હવે જો આમ જો નજારો જો તમે. આ આપણો જો મર્સિડીઝ પડી છે ને આમ જો સૂર્યાસ્તના દર્શન છે. તો મિત્રો હું એમાં એવું હતું, આમ જોઈ લે પાવર દેખ. હા એ બાવર જ હોય. તો મિત્રો એમાં એવું હતું કે હું હે ને મંગળવારમાં નાઇટમાં રોકાણો હતો. એટલે સવારે હું આજ બપોરે ઉઠો 12:30 વાગે. ના કેટલા વાગે? 4 વાગે ઉઠો કહું. હા अब ये बताओ ना. अरे मैं क्या बताऊं मैं क्या बताऊं હા તો હું 4 વાગે ઉઠ્યો તો. અને 5 વાગે હું કમ્પ્લીટ થઈને પાછો વિડીયો ઉતારવા આવ્યો હતો. તો તાર 6:30 થવા આવ્યા. એટલે અમે કીધું વિડીયો ઉતારી નાખી. મજા તો આવી ગઈ હતી. હવે શાયરી વાળો વિડીયો ઉતારું હું એ હું તમને ડાયરેક્ટ એડિટ કરીને ડાયરેક્ટ મૂકી દઈશ આ વ્લોગમાં. બરોબર? હું કે મૂકી દેવો એનામાં? હે હા તો હાલો આપણે આવતા બુધવાર આપણે હે ને પ્રોગ્રામ કરી નાખીશું એટલે મેગીનો. હો ને આવતા બુધવાર પાકો ને? હા પાકો તો જો અમે આવતા બુધવાર મેગીનો પ્રોગ્રામ કરવાનો હતો. એમાં ભાવેશને એવું હતું. ભાવેશની બહાર ગયા હતા એટલે એ કે આવ્યા નથી. કારણ કે બહાર ગયા હતા ક્યાંક ગયા જવાના હતા. એટલે પછી અમે છે ને ખાલી 3 જણા જ આવ્યા છીએ. 2 ભાઈ આ અને એક હું એનો મોટો ભાઈ. અને મર્સિડીઝ શું કહેવાનું એને? હે क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप. પોપટ બોલ પોપટ. મેના
तू सबसे कमीना। लाल बोल लाल। लाल तू अच्छा है मेरा माल। लाल तेल बोल तेल। હાલો તો હવે આપણે હે ને હમણાં શાયરી વાળો વિડીયો ઉતારી નાખી અને તારું તેલ ને હંધું કાઢું ઘડીક ખમીને પહેલા આપણે શાયરી વાળો વિડીયો ઉતારી નાખીએ. આપણે ઘરે જવાનું છે. હજી જો મારો પ્લાન છે કે આપણે હે ને વાં ચડવાનું છે. ક્યાં? 1 સેકન્ડ બેબી. જો વાં ચડવાનું છે તારે. વાં ચડીને ઓલો નજારો સામે જોવાનો. પણ એક શાયરી વાળો વિડીયો ઉતારવો જ છે યાર. ઉતારવાનો જ છે એક શાયરી વાળો વિડીયો, બરોબર? એક વિડીયો ઉતારીને પછી જ આપણે હે ને વાં 100% એમાં જવું હોય ને કલે જાવ. હે ઘરે દીવો જ છે ભાઈ. હવે દીવો નથી કરવો. હા જાહુ હાલ ત્યાં દીવો ઘરે હમણાં 2 મિનિટમાં પોતાડ દે. મોટરસાઇકલ છે ગધેડા 2 મિનિટમાં ત્યાં તો આપણે હે ને વાં જવું જ છે. હોય 100% ત્યાં જવાનું છે. હમણાં આપણે હે ને જાય, બરોબર? હાલો રેડી? જા કાંઈ ખુસુર ફુસુર કરે. હાલો રેડી ને? રેડી? હાલો હાલો તો મિત્રો હવે ફાઇનલી જો જઈએ. એમાં સનસેટનો વ્યૂ છે મસ્તી કાનો હે ને, એટલે મસ્ત. અને આવડે જો કાંટો લગાડ્યો. જલ્દી કાઢ, મોડું થાય. જલ્દી કાઢ ગધેડો, જલ્દી કાઢ છે, જલ્દી કાઢ. અરે તારો બાપા થોરે જ છે, નકર આમ જો લાગી જાય કાંટો. હવે પહેરી લઈને ઘડીક વાર બસ કાઢ નાખજે. ઉભો રહે, પણ લાગે છે મારે જ કાઢવો જો. હે ઉભો રહેજો. એ કેમેરા પકડ. એક તો 2.5 લાખ ના યાર કેમેરા હાથમાં રાખવો. अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। अब फैमिली देखती है, वरना मैं ऐसे ऐसी गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े हुए। તો મિત્રો આ થોડો કાંટો હલવાઈ ગયો. હા નીકળી ગયો. હા હંડડા. હાલો તમારો હાલો આ કેમેરો એમ. તો મિત્રો અમે વાગ્યા હી ફાઇનલી જોવા માટે સ્પેશિયલ. મને સનસેટના વ્યૂ જોવા બહુ ગમે છે અને અહીંયા ફોટા પાડવા બહુ ગમે છે. એટલે અમે ભાગ્યા હી જો મસ્ત વ્યૂ જોવા. એટલે જલ્દી હાલો. તો જો અમે ફાઇનલી અમે ભાગ્યા 1 2 અને એક હું પોતે 3 જણા છીએ અમે. કારણ કે મને આ વ્યૂ જોવા છે ને બહુ ગમે છે. કારણ કે હું ફોટોગ્રાફર જેવી જિંદગી છે મારી. હું વ્યૂ જોવા, કેમેરો એન્ડ ઓલ ધીસ લવ મને બહુ ગમે, મજા આવે. જો આવડો ભાઈગો. એટલે આમાં અમારી ગઈઠામણ તાવડા તાગવાય નથી એમ. જો સણાટી જઈશ. જો અમે કેવલભાઈ બે હાલ્યા જઈશ. હું કે કેવલભાઈ ઉતારો તમારો બ્લોગ. કેવલભાઈની ટટી ખરાબ થઈ છે. અહીંથી હાલે, અહીંથી કેવલભાઈ અહીંથી. ઓલો તો આમ જો ધોળો જ જાય. સમજો જેમ નજીક જાય ને એમ સમજો વ્યૂ જો આવે એકવાર. ખતરનાક. જલ્દી. હા મિત્રો હે ને બહુ. પણ જો વ્યૂ તમે જોજો, હમણાં મજા આવી જાય. હું આ વ્યૂનો શોખીન છું. મને આ વ્યૂ જોવા બહુ ગમે. જો તમે એકવાર આમ જો ખતરનાક. હમણાં ઉપર ચડીને હું તમને બતાવું. ઉપર જાઉં ને મજા આવશે. જો જેમ નજીક જાય ને એમ વ્યૂ આવશે ખતરનાક. એની માસે તમે જોયો કરો, મજા જ આવ્યા રાખ યાર. ઓહ પાછું નહીં જવું પડે. તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું. જો આવડો તમારો છે ને ભાઈ બહુ સ્ટ્રોંગ છે. હું મારો ભાઈ વજે 150 કિલો ટેટી ફાટી જાય મારી તો યાર. પણ આમ જો વ્યૂ તમે એકવારી આમ જો ખતરનાક છે યાર. પૈસા વસૂલ વસ્તુ યાર. આમ જો હા એની બોડી જો વ્યૂ મારું ખરાબ કરે. બોડી જોઈ તું પેલા. હવે अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें। મિત્રો વ્યૂ મિત્રો ખતરનાક વ્યૂ. આમ જો મિત્રો વ્યૂ अरे
एलविश भाई के आगे कोई बोल सकता है क्या? एलविश भाई એવું ના પૈસા યાર એ ઉભો રે હમણાં આવી છું જો યાર એક વાર તમે ખતરનાક કાંઈ ઘટે જ નહીં મને આવું જ જોઈએ યાર આખો દિવસ આવું હોય ને તો પડવાનો ભાઈ તમે તો આમ જો તમે વ્યૂ જો ખાલી એક ગાય ઘટે હું તો આખી રાત નહીં બેઠો રહો યાર વ્યૂ હાટું તો મિત્રો અમે સ્પેશિયલ આ વ્યૂ જોવા હાટું થઈને 5 વાગ્યાના રખડી કીધું હમણાં 6 સાડી 6 થાય 6 7 સાડી 7 થાય એટલે પછી અમે આવી અને સ્પેશિયલ અહીંયા વ્યૂ જોયું નહીં શું કે મીરભાઈ હા કેવું સાચી વાત ને હા અમે સ્પેશિયલ વ્યૂ હાટું નથી જવું ભાઈ ત્યાં શોર્ટકટ નથી મારો હમણાં ઊંડા લઈને જાય આપણે મિત્રો અમે વ્યૂ હાટું થઈને સ્પેશિયલ 5 વાગ્યાના રખડી હી કે અમને છે ને આ વ્યૂ જોવા મળે જો આ જોઈ લ્યો કઈ ઘટે નહીં આમાં કાંઈ ઘટે નહીં યાર વારી જાવ યાર હાલો હવે કાઈ જો આમ જો પણ કાંઈ ઘટે આમાં જો ઘટે તો જિંદગી ઘટો પાછળ આવું વ્યૂ અહીંયા બે આપણા કુંવર નથી સોરી કાકાના છોકરા પછી અહીંયા હું અહીંયા સેકન્ડમાં જો વ્યૂ આવું મજા જ આવ્યા રાખે યાર કોમેડીવાળા વિડીયો ઉતારીને જેટલો ઠાક લાગ્યો હતો ને મિત્રો કોમેડીવાળા વિડીયો ઉતારી હમતો હમણાં ઉતરી ગયો કારણ કે એનું કારણ છે યાર તમે જોવો તો ખરી નેચરલ બ્યુટી તો તમે જો યાર કાંઈ ઘટે ને મિત્રો અમારા ગામની ડીએમ હોતી શું આવી જોઈ ના ઝૂમ કરું ને દેખાય ને તો જો ડીએમ છે જો આવડિયા રહી ને ડીએમ છે અમારા ગામની જો તમે આમ જો પણ નેચરલ બ્યુટી છે જો કાંઈ ઘટે નહીં આ પીર બાપાનું મંદિર છે જો આ મંદિર છે કાંઈ ઘટતું નથી જો હે ને મિત્રો હાલો હવે એમ સમજી લો કે એમ 6 સાડી 6 7 વાગ્યા જેવું થઈ ગયું છે તો અમે ભાગી હવે ઘરે જઈને હવે આ જ વિડીયો એડિટ કરીશ સેકન્ડમાં અમે જે કોમેડીવાળા વિડીયો બનાવે એ એડિટ કરી મારો બુધવાર તો આખો હમણાં પતી ગયો એનું કારણ છે જો હું સેકન્ડમાં જો મંગળવારના દી નાઇટમાં હતો તો મિત્રો આને એને જલ્દી ઘરે જવાની બહુ છે એને ધૂપ દીવા કરવા છે ને બાપા ખરા થાય હાલો અમે એને ઘરે મૂકતા હોય અને સેકન્ડમાં મિત્રો જો તમને કહી દઉં અમારો આખો બુધવાર ખરાબ થઈ ગયો શું કામ ખબર કે મંગળવારના દી નાઇટ હતી ને તો નાઇટમાં મેં હવેના 6 વાગ્યા સુધી કામ કર્યું બરોબર નાઇટમાં કામ કર્યું એટલે હું સૂતો રહ્યો હતો સાંજે राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो लेकिन लौंडा यहाँ नहीं रुका શું કરીશ હા ચાલ તું પણ ભાગ્ય મારો આવડો છે ને તો ભાગ્ય એવો લોટકો છે ને આમ જો ધોળો જ જાય સમજો હજી તમે ત્યાં જેઠા ઉતરતા રહેવું ને મિત્રો આ દીવડો જ ભયો જાય ક્યાંય ન ક્યાંય તો નાઇટમાં એવું હતું સવારમાં 6 વાગ્યા સુધી કામ કર્યું હતું ને એટલે હું ઉઠ્યો તો કેટલા વાગે બપોર પછી 4 સાડી 4 વાગે ઉઠ્યો ઉઠીને ફ્રેશ થયો બ્રશ કર્યું હંધું કર્યું ને 5 વાગી ગયા હતા તો અમારી આવડા હંધાઈ ટાબરિયા આવતા રહ્યા હાલભાઈ વિડીયો બનાવવા જાય પછી અમે વિડીયો બનાવવા આવ્યા 5 વાગ્યાના આવ્યા હી 6 7 થઈ 3 કલાક થઈ તો મિત્રો 3 કલાક થઈ 3 કલાકના અમે વિડીયો બનાવી હી અને આ નેક્સ્ટ લેવલ લઈને અમે જો આ જોવા માટે તો સ્પેશિયલ ઊભા રહ્યા હતા મેં તમને જેમ હમણાં દેખાડ્યું ને એમ તો જે અહીંનું વ્યૂ હોય એમાં હો એવું નથી ત્યાંનું વ્યૂ અમને અહીંનું વ્યૂ જો તો હે ને એ મેં કાંઈ જોયું નહોતું જોઈ લે તો મિત્રો અમે સ્પેશિયલ છે ને આની માટે જ આવ્યો હોય સમજી ગયા તો હજી અમે જો ઘરે જવાના હી તો મિત્રો એમાં કહેવાનું એવું છે કે જો હું અત્યારે હાલતો તો થઈ ગયો હમણાં જો ઘરે જઈને પછી વ્લોગ એન્ડ કરી દઈ આ બુધવારે મેં કાંઈ કર્યું જ નથી એવું સમજી ગયા કારણ કે નાઇટ હતી ને રહેતી એટલે હું છે ને બહુ ઓલો થઈ ગયો કારખાના ભાઈ કરે એમ કરવું પણ બીજું હોય હું આપણે કાંઈ ઘરનો તો હોય નહીં ધંધો એટલે હાલો તો હમણાં ભાગી હમણાં જઈને તમને
હમણાં જઈને રસ્તામાં નહીં પણ હું બ્લોગ આવ્યા છે. આ તો મિત્રો આપણે મળ્યા પાછા આવતા બુધવારે, બરોબર? ત્યાં સુધી આવો મિની બ્લોગ ચાલુ થાય, ડેલીના મિની બ્લોગ, બુધવારે એક લોંગ બ્લોગ. મિત્રો મળ્યા આપણે આવતા બુધવારે, બરોબર? ટાટા બાય બાય, ટાટા બાય બાય.